આપણે કરવું છે, રાઈટ. તો પછી અમે ટ્રાય કર્યું પેલા ઘણી વખત ઘરે કે અલગ અલગ વસ્તુ લાવીને ટ્રાય કર્યું કે ભાઈ આપણે રેડીમેડ નથી યુઝ કરવું, યસ, કે ભાઈ તૈયાર પ્રીમિક્સ નથી યુઝ કરવું. તો આપણે ટ્રાય કર્યું અને થોડા ઘણા ફેલિયર પણ મળ્યા, राइट. અને પછી અમે हाय गाइस, वेलकम बैक टू आवर न्यू वीडियो. तो आज है हमारा डे 4th. आज हम आ चुके हैं हमारी लोकेशन पे. तो फाइनली आपको पता ही है हमारा मिशन, हम छोटे क्रिएटर को ऊपर लाने के लिए जुड़े हुए हैं. हम उनकी सारी वीडियो आप तक लाएंगे, क्या क्या प्रोडक्ट है. तो हम हमारी लोकेशन पे आ चुके हैं और आज आपको दिखाएंगे कि आज का दिन कैसा रहता है. 2-3 अच्छे क्रिएटर को हमने ढूंढा है, तो उनको जाके अप्रोच करेंगे, उनकी प्रोडक्ट आपको दिखाएंगे. तो चलते हैं और मैं आपको सारा दिखाऊंगा. आज के ब्लॉग में भी बने रहिएगा, बहुत मजा आने वाला है. गाइस, ये जो लोकेशन है वो अहमदाबाद की बहुत ही अच्छा सा एरिया है. देवनगर न्यू गोता कहलाता है. गाइस, अब हम आ चुके हैं हमारी लोकेशन पे, जो कि कोको का लोकेशन है. तो अब आपको दिखाएंगे वहाँ पे कोको भैया किस तरह से बनाते हैं, क्या क्या प्रोडक्ट है, उसमें कौन कौन सी वेरायटी है, क्या रेट है. तो अब आपको दिखाएंगे. तो કેમ છો સર, મજામાં? એકદમ મજામાં. શું નામ છે આપનું? હરદીપભાઈ. તો આજે અમે ફાઇનલી આપણા સ્ટોર પર આવી ગયા છે. તો તમે અમારા દર્શકોને બતાવશો કે આપણે કોકોનું કામકાજ છે, તો એમાં આપણે શું શું વેરાયટી આપીએ છીએ, શું આપણી પાસે માર્કેટ કરતાં કંઈ ક્રિએટિવ અને શું પ્રાઇસ છે અને કઈ રીતના આપણે બનાવીએ છીએ. ઓકે, આપણે છે ને ક્લાસિક કોલ્ડ કોકો આપીએ છીએ, ઓકે. પછી ચોકો ચિપ્સ કોલ્ડ કોકો આપીએ છીએ, રાઈટ. પછી ડબલ ચોકો ચિપ્સ કોલ્ડ કોકો પણ આપીએ છીએ, કિટકેટ છે, ઓરિયો છે અને સ્પેશિયલ પણ છે અમારો. ઓકે. અને આ બધામાં રહે ને અમે કાચની બોટલમાં આપીએ છીએ. બરાબર, સેમ્પલ બતાવી દો જરા. શ્યોર. જો ગાઈસ, આ બોટલ રહેવાની છે અને આ કેટલા ml રહેવાનું છે આમાં? આ 250 ml. આમાં 250 ml નેટ રહેવાનું છે અને પ્યોર એકદમ થીક હોમમેડ કોકો છે, તમે જોઈ જ શકો છો. તો સર, આનું પ્રાઇસ શું રહેવાનું છે પ્લેન કોકો? 90 રૂપીસથી સ્ટાર્ટ થાય છે. ઓકે, 90 રૂપીસ થી સ્ટાર્ટ છે, એટલે માર્કેટ કરતાં બહુ બજેટ ફ્રેન્ડલી છે. યસ, રાઈટ. અને આમી પાસે તમે જે રીતે બતાવ્યું છે, કિટકેટ છે, ઓરિયો છે અને એક તમારું સ્પેશિયલ બી છે, એ બી બહુ સરસ છે, રાઈટ? યસ. ઓકે. તો હવે તમારે તમે મેકિંગ બતાવશો કે આપણે કઈ રીતના બનાવીએ છીએ? અમે છે ને બધું રો મટીરિયલ લાવીએ છીએ અને રો મટીરિયલને પછી અમારી રીતે બધું મિક્સ કરીને બનાવીએ છીએ. અને એક મેઇન વસ્તુ છે કે બધા છે ને નાના બાળકોને સ્વીટ ઓછું પીવડાવવાનું પસંદ કરતા હોય. રાઈટ. તો અમે છે ને બહુ સુગરની માત્રામાં મીડિયમ રાખીએ છીએ, એમ કે ઓવર સ્વીટેડ ના થઈ જાય એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ આના માટે. સો ગાઈસ, જેથી સારે આપણને સમજાવ્યું, આમાં કેવું છે કે સુગરની માત્રા બહુ ઓછી છે અને ટોટલી પ્યોરિટી વાળું કામકાજ છે. તો એ માટે તમે બેફિકર, તો ટેસ્ટમાં બી બહુ સરસ જ છે. અમે તમને એકદમ લાઈવ રિવ્યુ બી બતાવીશું ટેસ્ટ કરીને પણ. ઓકે ઓકે સર. તો હવે એક મેઇન વસ્તુ, તમને આ કોકોનો આઈડિયો ક્યાંથી આવ્યો? અમે મતલબ આ રૂટ ઉપર ઘણી વખત ફરતા હતા અને એકવાર વિચાર કંઈક આપણે કરવું છે. રાઈટ. તો પછી અમે ટ્રાય કર્યું પેલા ઘણી વખત ઘરે કે અલગ અલગ વસ્તુ લાવીને ટ્રાય કર્યું કે ભાઈ આપણે રેડીમેડ નથી યુઝ કરવું, યસ, કે ભાઈ તૈયાર પ્રીમિક્સ નથી યુઝ કરવું. તો આપણે ટ્રાય કર્યું અને થોડા ઘણા ફેલિયર પણ મળ્યા. રાઈટ. અને પછી અમે ફાઇનલી બનાવ્યું અને એ અમને પેલા અમે ઘરે ટ્રાય કર્યું, અમારા ફેમિલી મેમ્બરોને બધાને ટ્રાય કર્યું અને પ્લસ આજુબાજુના જે સોસાયટી વાળા છે અમારા ફ્લેટના, એ બધાની મિત્રોને પણ ટ્રાય કરાવડાવ્યા. સરસ સરસ સરસ. અને બધાના ફીડબેકથી પછી અમે થોડોક જોશા મળે કે ભાઈ ચાલો આવું કંઈક. ના ના, બરાબર છે. હવે તમને સપોર્ટ હજી વધારે મળવા છે. આપણે બધાને મળીને ફૂલ સપોર્ટ કરવાનો છે સાહેબને. ઓકે. તો આપણી લોકેશન જરા કહી દો અને ટાઈમિંગ કહી દો મેઇન. અમે અત્યારે દેવનગર વાળો રોડ છે ત્યાં ઊભા રહીએ છીએ. ઓકે. અને ટાઈમિંગ છે અમારો સવારે સાંજે 9 વાગ્યા પછી અને રાતને 12-1 વાગ્યા સુધી અમે હોઈએ છીએ. રાઈટ. ઓકે. લોકેશન આપણી દેખાવાની છે ગોતા જગતપુર રોડ. રાતે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી કોલ કોકો પીવો છે તો મસ્ટ ટ્રાય છે. સ્પેશિયલ કુલ કોકો બનાવી દો. ઓકે. એમાં શું આવશે તમારું? એમાં બધું અલગ અલગ સ્ટફિંગ આવશે. એમાં આપણે ને આ જે ચોકો છે, કિટકેટ છે, ઓરિયો છે, એ બધાનું તો આવશે, પ્લસ આપણે ડ્રાય ફ્રૂટ બી અંદર નાખશું. ઓકે. મસ્ત બનાવી દો.
ઓરિજિનલ ટેસ્ટ હો અહીંયા રહેતા હોય એ તો જરૂરથી આવજો, આજુબાજુ બી રહેતા હોય એ એકવાર ટ્રાય કરવા તો જરૂરથી આવજો. થેન્ક યુ. કોકો બહુ જ સરસ છે, એની થિકનેસ પણ બહુ જ સરસ છે. મેં આખો રોડ આખો એરિયા ફરી લીધો, આટલા એરિયામાં ક્યાંય એવો કોકો જોવા નથી મળ્યો. એકવાર તમે જરૂરથી આ કોકો ટ્રાય કરો. ગાઈઝ હવે આપણે જોયું, મેં તમને કસ્ટમર રિવ્યૂ પણ બતાવી દીધું, મેકિંગ પણ બતાવી દીધી, સરની પ્રોસેસ, કોકો પણ તમને બતાવ્યું. તો હવે ફાઇનલી હું બી તમને ટેસ્ટ કરીશ, બતાવીશ કે કઈ રીતનું છે. ઓકે, સો ફાઇનલી હવે આપણે ટેસ્ટ કરીએ. ગાઈઝ કોકો સિરિયસલી બહુ જ સરસ છે. જે પ્યોરિટી હોવું જોઈએ ને એ કમ્પ્લીટ છે. કોઈ પણ ટાઈપનું પ્રિઝર્વેટિવ યુઝ નથી કરેલું અને 100% પ્યોર મિલ્કમાં યુઝ થયેલું છે. અને પેકિંગ તો તમે જોઈ શકશો, બહુ જ સરસ છે. ટ્રાવેલિંગમાં બી તમારે પીવું હોય તો આરામથી તમે પી શકો છો, કોઈ જ વાંધો નથી. લોકેશન મેં તમને ઓલરેડી બતાવેલી છે, ટાઈમિંગ પર તમને કીધેલું છે, દેવનગર ન્યૂ ગોતા 9 to 1 AM સુધી. ભાઈ અહીંયા ઊભા રહે છે કારમાં, સેટઅપ તમે જોઈ જ શકો છો અને બહુ જ સરસ છે, એટલે કોઈ કમી નથી રાખી. તો અમે તો આવી ગયા છે, તમે પણ આવી જાઓ. श्योर वेल, थैंक यू. सो गाइस मिलते हैं नेक्स्ट व्लॉग में, ठीक है. लाइक कमेंट सब्सक्राइब करना मत भूलिएगा और नेक्स्ट वीडियो में इससे भी अच्छा प्रोडक्ट मैं आपके लिए लेके आऊँगा और आप भैया को तो सपोर्ट करना ही है, भूलिएगा नहीं. बाय.